જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના બોડી ગામે સ્મશાનમાં સત્યનારાયણની કથા યોજાઈ હતી। માળિયા હાટીના બોડી ગામે સ્મશાન ભૂમિમાં સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે ગામના તમામ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તેમજ પ્રસાદ સાથે ગરમા ગરમ સ્મશાનમાં તૈયાર કરેલા બનાવેલા ગાંઠિયા સાથે બટુક ભોજન અને ગ્રામજનો દ્વારા નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તો આજના ટેકનોલોજીના સમયમાં પણ લોકોમાં અંધશ્રદ્ધા વહેમ કુરિવાજ જોવા મળે છે, તેનાથી લોકો દૂર રહીને સ્મશાનને મહાદેવનું પવિત્ર સ્થાન સમજીને તેનો પણ વિકાસ થાય, લોકો ખુશીથી આ સ્થળે બેસવા કે બાળકોને લઈને ફરવા આવે તેવું સરસ બનાવવાના સંકલ્પ સાથે ગ્રામજનો અને આગેવાનો દ્વારા પ્રયાસ હાથ ધરાયો હતો। તો નમૂનાના રૂપ સ્મશાન જોઈ બીજા ગામોને પણ પ્રેરણાસ્પદ બનશે તેમ જણાવાયું હતું। રોજ માળિયા હાટીના તાલુકાના છેવાડાના ગામ બોડી ગામમાં ગામ લોકો દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। એટલે કે કૈલાસના વાસી મહાદેવનું સ્થાન એવા સ્મશાનની અંદર સત્યનારાયણ ભગવાનની કથા રાખી છે। તેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા, સાથે સાથે બહેનો પણ એટલા જ ઉપસ્થિત રહ્યા અને કથા પૂર્ણ થયા બાદ બધા ભાઈઓ અને બહેનોએ નાસ્તાનું પણ આયોજન કરેલ છે। અને આ જે સ્મશાન છે આપણું ઘરનું વાતાવરણ હોય એવું એકદમ સ્વચ્છ અને ગામ લોકોએ બહોળી મહેનત કરી અને સ્મશાન બનાવ્યું છે। આ તકે સ્મશાનની અંદર ભગવાન રામની ધૂન પણ રાખવામાં આવી છે અને ખૂબ સરસ મજાનું સ્મશાન બનાવ્યું છે। હું દરેકને વિનંતી કરું છું કે ગામડે ગામડે આવી પહેલ થવી જોઈએ અને ખૂબ સરસ મજાના સ્મશાન બનવા જોઈએ। આ તકે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરની ગ્રાન્ટમાંથી રૂપિયા 2 થી 2.5 લાખના ખર્ચે અહીંયા અમે એક મશીન મૂકવાના છે, જે લાકડા ફાળવાનું મશીન છે। એ પ્રમુખશ્રીએ મને વચન આપ્યું છે, તો ગ્રામજનોને જો યોગ્ય લાગે તો 2.5 લાખ રૂપિયાનું મશીન જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી અમે આપીશું। અનિરુદ્ધ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।